આ રાજ્યની અંદર આ એક નવો યજ્ઞ આદર્યો છે અને ગુજરાત અત્યારે લીડ લઈ રહ્યું છે. માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય ગવર્નરશ્રીની આગેવાનીમાં તમે બધા આ મિશનને સફળ કરી રહ્યા છો. આવનારા ભવિષ્યને ઉજળું કરવા માટે તમે માનવતા માટેનું કામ કરો છો. 2019 થી હું પાટોની ખેતી કરું છું અને વેચાણ માટે સાહેબ મારે વેચવા નહીં જવું પડતું. જે મગફળી છે મારી 1600 રૂપિયા ઘેર બેઠા લઈ જાય છે. શંકરભાઈ વિધાનસભા વખતે અધ્યક્ષનું કામ તો કરે જ, પણ એક નેતા તરીકે લોકસેવક તરીકે કેવી રીતે કામ થાય તો એમનો જેટલો ટાઈમ બચે એવું આવી રીતે બધાને બોલાવી એમની સાથે વાતચીત. રોજ કોઈક ને કોઈક ગ્રુપ હોય છે એમની પાસે. કોઈ પણ રસાયણ ઉપયોગ કરતા નથી, છતાંય સારું રિઝલ્ટ મળે છે અને બધો જ માલ મારો વેચાઈ જાય છે. કૃષિ ખાતું તારની વાડ બનાવવા માટે સહાય આપે છે. અત્યાર સુધી 5 હેક્ટરનું ક્લસ્ટર હતું, હવે એમાં ઘટાડો કરીને 2 હેક્ટરનું કરી નાખ્યું. કે ભાઈ આજે નરેન્દ્રભાઈ હરહંમેશ દરેક વસ્તુમાં આગળનું વિચારી લીધું છે. તો આ પ્રાકૃતિક ખેતી પણ એ એમાંનું જ એક વસ્તુ કે ભવિષ્ય તમારે આના વગર ચાલવાનું નથી એ નક્કી છે.